પૈસાનું કામ થઈ ગયું છે મિત્રો, અને એટલી ખુશી થાય ને એની હું વાત કરું. હાલો જઈને મારા મમ્મી પપ્પાને હંધાઈને બતાવું. પૈસા ગણે હંધાઈ જોવે કેટલા કેટલા આવ્યા. ઈ આ મારા બાપુ ને આ જે આપણો પગાર જો કોઈ માને ને. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હે ને જો આપણે અહીંયા ખેતરમાં આપણે સોયાબીન વાવેલા છે ને એમાં ખાતર નાખવા જો આ મારી મમ્મી અને અમે હે ને ખાતર નાખવી, અને મારા પપ્પા આમાં પાછળ હાથી હાકે છે. નહીં હું કામ ખાતર નાખવી છે. આ યુરિયા ઓલા સોયાબીન નાખવું પડે ને, મોટું થઈ ગયું તે એવું છે. અને જો આમ મારા પપ્પા પાછળ હાથી હાકે એ બતાવું, અને મારે એક ડોલ ભરવાની ખાતરની. તો હજી પેલા જો આમ હાથી હાકે છે ને એ તમને બતાવી દઉં. તો જો અહીંયા કણે આપણે આમાં પાછળ હાથી પણ હાલ્યું જાય ને આગળ ખાતર નાખતા જાય એ રીતનો પ્લાન છે. જો આ બાજુ સોયાબીન થોડુંક નબળું છે અને આ બાજુથી સારું છે એવું છે. એટલે જો આ એમાં પાછળ હાથી હાલતું જાય અને અમારું કામ છે આગળ ખાતર નાખવાનું એવું બધું છે. અને આપણે જો અત્યારે મોબાઈલમાં આમ કે એક દિવસ પહેલાંનો મેસેજ એક આવ્યો છે, તો આજ પ્લાન થાય ને તો એ કરવાનું છે. એ તો લગભગ તો જો થાય તો તમને ટાઇટલ અને થંબનેલમાં પહેલાં જોયું જ હશે. એ પ્લાન છે પૈસાનો. કાક આપણે તમે સમજી જ ગયા છો, આપણે ખુશી એટલી થતી હોય ભાઈ કેટલા ટાઈમથી મહેનત કરતા હોય એટલે એ તો હાલો ને આગળ જોઈએ. આપણે મોબાઈલમાં મેસેજ તો આવી જ ગયો છે ટ્રેકમાં, એટલે યુટ્યુબ પેમેન્ટનો એ તો હાલો એ તો પછી આગળ ટાઈમે હોય, અત્યારે તો કામે લાગી જાય. જો મિત્રો આપણા બળદ મસ્ત મજાના હાલ્યા આવે છે. જો આમાં એને ખાતર નાખી દીધું એ તો તમને બતાવ્યું જ છે આગળ. અને હવે જો આ રીતના પાછા બળદ હાલ્યા આવે એટલે જેથી આપણું સોયાબીનમાં મસ્તનું હાથી હાલી જાય ને એટલે ખડનાઈ ઓલું થઈ જાય. જો આ રીતનું કાંક હાથી હાલે છે આપણે સોયાબીન. તો હવે જો આપણે હે ને હાથી તો બળદ આંકવાનું ચાલુ છે ને આપણે જવું પાછું વાડીએ. જો આ નીણ બાંધી ઢોર હાટું લઈને જવું છે એથી કમ્પ્લીટ કરીને જો અહીંયા મારી મીએ નીણ વાઢી છે એવું છે. નીણ વાઢી વાળે ને હવે જવું વાડીએ એમ છે. એટલે હવે એમ વાડીએ જવા દઈએ ને. હવે જો વરસાદ વિયો ગયો ને બપોર થઈ ગયા ને જો તડકો નીહરી ગયો, પાછા વાદળા પાછા છે એટલે વરસાદ આવે નક્કી નહીં આમ જો ફરતાય. તો હવે ફટાફટ આપણે નીહેરવી વાડી બાજુ. તો આપણે મિત્રો વાડીએ પહોંચી ગયા. જો ગાડી અહીં રાખી દીધી અને ઢોરની નીણ અહીંયા રાખી દીધી ને જો ઢોર આ બાજુ હંધાઈ બાંધ્યા છે ગાયું ને ભેંસું ને બધું. અને આપણે હવે ફટાફટ એને તૈયાર થઈ જાય કમ્પ્લીટ. તમને ખબર જ છે, મેં કીધું તું તો ન ખબર હોય તો હાલો પછી કહી દઉં પહેલાં કમ્પ્લીટ થઈ જાય. હાલો તો હાલો જો આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા આવી. અને વિશાલભાઈ રાજકોટથી ઠેઠ અહીંયા આવી ગયા છે જો. અને એને પાનનો કેપ ચડાવ્યો અને નવો ફોન છોડાયો હે એટલે આપણે જોઈ બતાડો જ ખરા. અંધાઈ જોઈ જોઈ નવો ફોન છોડે પેકિંગ કરી દીધો. અને આ રહ્યા બા કેમ છે? ભાઈ મારે પૈસા ને ફોન એવું છે. જો નવો ફોન છે વિવો. વિશાલભાઈ નવો ફોન છોડાયો, કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આપણે જવું છે હવે, મેં તમને કીધું ના તો હાલો ફટાફટ નિહેરવી આપણે. તો આપણે પૂગી ગયા મિત્રો ભાડલા. અને જો અહીંયા કણે બેંક છે એટલે હવે પહેલાં હે ને ચોપડી આપણા હાથમાં જ છે. જોઈ કેટલું પેમેન્ટ ને એ છે આપણું યુટ્યુબનું હતું તો બહુ આપણને ખુશી થાય છે. તો પહેલાં હે ને જોઈ જઈને ઉપાડવી પૈસા અને પછી બતાવી, કેમ કે અંદર વિડીયો ને એવું કાંઈ અલાવ હશે નહીં મારા ખ્યાલથી, એટલે ઉપાડતા આવી પહેલાં પેમેન્ટ. તો આપણે જો પૈસાનું કામ થઈ ગયું છે મિત્રો, અને એટલી ખુશી થાય ને એની હું વાત કરું. હાલો જઈને મારા મમ્મી પપ્પાને અંધાઈને બતાવું. પણ પહેલાં તો આપણે મઢે નથી નાળિયેર વધી આવી માતાજીએ આપણે. તો આપણે છે ને જો કીધું મીઠું મોટું કરવા પેંડા લઈ લેવી છે. જો આ રહ્યા પેંડા, અને ભાઈ પાસેથી આપણે પેંડા ભાડલાથી લેતા જ આવી અને પછી જઈએ આપણે ગામમાં. પાછા ગામમાં મિત્રો આવી ગયા આપણે પેમેન્ટ લઈને. પછી જો અહીંયા મહાદેવના મંદિરે અમારા ગામમાં જ છે ને કીધું દર્શન પહેલાં કરી લેવી અને પછી આપણે ગામમાં જવી મઢે. પહેલાં મહાદેવના દર્શન કરતા જાય. તો આપણે મિત્રો મહાદેવના દર્શન કરી લીધા અને હવે જવી ગામમાં. અમે નીકળી ગયા મિત્રો ગામ બાજુના એક ભાઈને અમે વચ્ચેથી પકડી લીધા. હાલ્યા જતા હતા ને તે બેહાડી લીધા ગાડીમાં એવું છે. તો ગામમાં આપણે મઢે પોગવા જઈએ. તો જો આપણે આવી ગયું છે શ્રીફળ, મારા કાકાની દુકાને જ લઈ લીધું આપણે. જો આમાં અગરબત્તીને પડીકું છે. હવે ફટાફટ પૈસા દઈ દેવી અને પછી જઈએ આપણે મઢે. તો આપણે જો મઢે આવી ગયા અને હવે પેલા શ્રીફળ ફોલવાનું. તો આપણે જો શ્રીફળ પેલા ફોલી નાખ્યું મિત્રો. આમાં અવાજ વધુ બેગ આવતો હોય કે આમના આમાં એટલે પેક છે ને અમારે મઢે એટલે તો આપણે હે ને જો મિત્રો આ દેતવા કરી વાળ્યો છે અને નાળિયેર ખોલી વાળ્યું છે. હવે હવન ફટાફટ કરી વાળવી આપણે.
તો આપણે હે ને પ્રસાદી દઈ દેવી જે આ લ્યો જો અમારા કાકા છે આ નાળિયેરનું પાણી પીવું હાલો લઈ લો એટલે પડી ગયા નીલદીપભાઈ હા હાલો વિશાલભાઈ પ્રસાદી લઈ લ્યો તો સારું નાળિયેર કે સારું નીકળ્યું એમ મને કાંઈ વાંધો નહીં હા હું કયો હવે કયો અરે અસલ નાળિયેર નીહરું અને બધા ઝાપડિયા કુટુંબને હારો ધંધો આપજો ને રૂપિયા વાળા કરજો ને ફર્યા ભંડારા રાખજો મારા પાંડુને. તો અમે જો પછી હવે હે ને હતા પાસે વાડીએ નીકળી ગયા કેમ કે આ કરશનભાઈ ને અમારે વાડીએ જ આવવાનું તો એ બાજુ અમારી બાજુ જેની વાડી છે અડીને એટલે હવે અમે કીધું બેહારતા જ આવી તો જો આપણે ખેતરમાં આવી ગયા આવી અને જો અમારા બા ની ખાતર નાખતા એના બોલાવી અમારા મી અહીં છે ને મારા પપ્પા જો હાથી હાકે છે જો અહીંયા ઘણા એટલે હમણાં આ બાજુ આવે ને એને બોલાવી અહીંયા બે હવા ઘડીક અને આપણે બા ની જો શું કરતા બા એ ખાતર નાખ્યું એવું કામ કરતા એટલે મેં અંતન કીધા ઘડીક બેહો કામ છે અંધાઈનું આપણે એટલે અહીંયા બાને બોલાવ્યા છે કાંઈ નાખ્યું જો પાવલા નથી પાવલા નથી પાવલા હું હાથ કરવા આવ્યો તો ઠેઠ ના હા ખેત બરકવા આવ્યો ને એટલે પાવલા નો પહેર્યા અને વહી આવી પાવલા એવું છે એટલે હાલો ઘડીક જો માર મી અહીં છે ઘડીક ઢાંઢા આપો ઊભા રાખજો ને અહીંયા હાલજો અહીંયા આવો ઘડીક ના ઊભા રાખજો જો મારા બાપુ ને બોલાવી લીધા હે અહીંયા અને આ વિશાલભાઈ છે કેમેરામેન હવે ઘડીક વાર સામાન લઈ લીધો હે અટાણ લગી મોટરસાયકલમાં હતો કોઈ ખબર નહીં થામાં શું છે જો આ પેલા બા ને દઉં એમ બા જ હોય ને હારે એટલે આમાં છે પ્રસાદી લઈ લ્યો જઈ પરસાદી નાળિયેર વધેર્યું માતાજીને તો સારું લે જો ગામમાં જોતો તો કઈ જો તો સારું એવું છે જો વિશાલ ને એમે તો ખાઈ લીધી હે મારા બાપુ ને આપો અને મારા મમ્મી ને થઈને જો આ પ્રસાદી પેલા ને આપણે નાળિયેર વધેર્યું હતી તો ખબર જ છે લો તે વધેરવું જ પડે ને જો આ મારા મમ્મી ને આપું અને થઈને પ્રસાદી આપી દીધી અને આજે હે ને આ કોઈને ખબર નથી હું છે એ તો આ વિશાલ આપણે જ ખાઈ દી ને ભલે હું આપવા પછી અને આમાં છે મોઢું મીઠું કરવાનું છે ઈ સારું સમજાય મને તેવું થઈ ગયું હાલો વિશાલભાઈ ચાલો કેમેરો હરખું આવે છે ને દેખાય મારે કામ તો આપણે હે ને જો બધાને મોઢું મીઠું કરાવવું જો હે ને લે તો તાડો ક્યારે ની આવે આ પેંડા આપણે લઈ આયા તા તો એવું છે સારું સારું ને જરીક બોલજો તા. મને ભાવે છે તો આ છે ને ખબર છે આપણે પગાર આવ્યો ને એમાંથી લીધું થતું યો વા તો ઘડીક ફોન મૂકી દો ને જો આઈ રહ્યો પગાર અમે અડધો આણ્યો છે કાક રાખ્યો હે તો એક નામાં નો કહેવાનું હોય કેટલો આઈ પછી એમ ના જે ખાડલો ને લઈ દેવાનો અહીં આનું જ એટલે હું કેતો લઈ દે આપણે પગાર જ છે આમાં 500 વાળું હેંજી આ દિલ્હી ગંધાઈને એમ થાતું ખોટું છે આ ઈ હાથ થઈને મેં નકર ઈ જે નથી કોઈને કેવું પણ આ ઈ હાથ થઈને આપણે લઈ આવ્યા બધા ને એક દુખ બીજા તારે ભાઈ હાથે લઈ લ્યો વાંધો નહીં મારા બાપુ ને આપું જો આયા રાખો વિચાર જો આ મારા બાપુ ને આ છે આપણો પગાર જો ખાવા ગણવાના પૈસા કેટલાક છે જો આમાં હદાય નથી આપણે હદાય તોય નથી આને એટલે વાંધો નહીં કેટલી નોટો ભલે ખબર પડી જાય છે હા નકર તો અમારે કહેવાની ગણતરી નથી પણ કોઈ માનતા નતા કાક વાપર્યા ને તો એ હદાય આપણે હે ને આમાં ખબર ન પડવા દેવાય એટલે રવા દીધા નોખા થોડા એટલે એવું છે એટલે કાક નોખા રાખ્યા હે ભલે ને એટલે ગાજા વાંધો નહીં ભલે આમાં એટલે આ મમ્મી ને દઉં જો આપણે અહીંયા ને કીધું આજ ખેતરમાં જ વ્યાજ આવી અને એટલે હું આજે લઈ કેતો કે પેલા આલ્યો ને તમે ગણો આવો ધંધો હોય ને કોઈ માને જ નહીં એવું છે મને હું આરે આવું ને ચાર મને હાડલો લઈ દીજો હું કહીશ આલ્યો આ મને એક આમ કરો તમે જોય આ મારે નિત્યાના દૂધ પેડા આવ્યા છે એવું છે અને આ નિત્યાના પૈસા કોઈ માનતું નતું ને એ હાટું મેં કીધું લઈ આવી પગાર નક આવી તો ગયો તું કાઈ કહું તો કોઈ માને પગાર આવ્યો છે ને એટલે હું નિત્ય ફાઈન ઘરે જાશું ને નિત્ય મને હાડલો લઈ ખવાયો જ ને આ બાને તો ખવારો તમે હવે એટલે હવે એને જો વિડીયો બોલજો ને હજી કહેજો કેમ કે આપણે એને આવા પૈસા આવ્યા જ કરશે હા આવ્યા કા એક વાર નું ન હોય કરવું પડે કામ ભલે ને કરી પણ ખેતી કરતા કરતા આ રોકડો ધંધો કહેવાય આ થોડુંક આવું કરવું જોઈએ અટાણ કોઈ આવું ગામમાં કરતું નથી પણ આમાં પૈસા સારા છે
આટલા છે ને આ શરૂઆતમાં જ માનો કે એટલે આવી જાય તો આપણે મહેનત હરકી કરી હોય તો આવે જે જાજા પણ તોય ધીરાઈથી જાગતો બરાબર આપણે આ ટૂંકમાં મારી મહેનત તો 3 વર્ષથી ચાલુ હતી કેમ કે મને ખબર હતી કે આમાં તો આવશે એટલે હું મહેનત કરતો હતો અમે નતા હાસુ પણ અટાણના કોઈ માને ને ગામમાં મેં હતાને કીધું ને અટાણ આવ્યા નાળિયેર ઉધેરવા ગયો નાય કોઈ નતું માનતું એટલે પછી હે ને મેં કીધું હવે એકવાર આપણે પેમેન્ટ લઈ આવી અને હંધાઈને ઘરે દેવી એટલે હંધાઈ માની જાય એટલે એ હાટું હવે હે ને જો પેંડા કીધું મોટું મીઠું કરવા લઈ જાય અને જો આ આપણે વિશાલભાઈ ને મેં નથી દીધો લાવો વિશાલભાઈ મોબાઈલ મારી પાસે લાવો પેલા વિશાલભાઈ ને આપણે દેવી લ્યો લ્યો બે તમે આમ રાખો ના ના ખાવ વાંધો નહીં બીજો દાજી હવે આ તો હરખું આલ્યું એટલે આપણે મહિને 2 મહિને આવ્યા કરશે જો આપણે હે ને પછી કાકી રહી ગયા એટલે કાકી ને કીધું પેંડા ખવારવાના લઈ લો પેંડો બહુ મોટા લીધા હે તે તે મોટા જ લેવા પડે ને આ પૈસા તે આપણે પગાર આવ્યો ઘણા પૈસા આયા હારું તે એટલે આ પહેલા પૈસા આલ્યો ઘણો વાંધો નહીં હંધાઈ દીધા ખાઈ લઉં તો પેંડા ખાધા અને હવે કાકી પૈસા ગણે છે એને હંધાઈને આપણે કીધું આ છે ને ગણવા દેવી હા એમના અવાજ આવે જો વાંધો નહીં 5 6 8 21 અનિતા કેમ થયું છે ઈ નાળિયેર ને એવું લીધું બીજા છૂટા કિન નાખ્યા મેં આલ્યો પેડા ખાવ કેદું ના હંધાઈ વાટે હતા હંધાઈને ખવાય દીધા હવે છેલે છે હવે રૂપિયા ગણે હે માર કાકા અને જો પૈસા ગણે હંધાઈ જોવે કેટલા કેટલા આવ્યા ઈ કોઈને વિશ્વાસ આવે નહીં કેમ કે આ પહેલી વાર હોય ને એટલે પછી થાવું હવે ખબર પડી જાય હંધાઈ 10,860 વાપરી નાખ્યા લે રંગુન પેડો ખા જો અતુલ પેડો ખાઈ હંધાઈને ખવાય દીધા હવે માર ભાઈ એક બાકી રહ્યો છે કેમ મજામાં ને તો જો હંધાઈને પેડા ને એવું ખવાય દીધું અને પૈસા હંધાઈને બતાવ્યા હંધાઈને ગણવા દીધા એવું કર્યું આજ આખો દિવસ તો મિત્રો હંધાઈને પેંડા ને એવું ખવાય દીધું પૈસા ગણવા દીધા ને આજે એટલી ખુશી થાય અને હું તમારો બધાનો દિલથી આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આજનો વિડીયો ઘણો લાંબો થયો છે પણ પેંડા તો હંધાઈને ખવડાવી દીધા એટલે પૂરા કરી દીધા એમનામાં જ અને પછી હવે આપણા ગાયને જ મિત્રો વિડીયોમાં આજે લગી લીધી છે તો ગાયને હે ને જો ગોળ ખવડાવું હું પેંડા ખૂટવા દીધા નકર મારો એવો પ્લાન હતો ગાયને હું પેંડા ખવડાવે પણ એમાં હે ને કાંઈ પૂરું થયું નહીં મેં 1 કિલો લીધા હતા ને એટલે એવું થયું એટલે કાંઈ વાંધો નહીં કીધું ગાયને મોઢું તો મીઠું કરાવવું ને ઉતાવળમાં જ હું બોલું ને બોલવામાં થોડીક મિસ્ટેક થઈ જાય છે અને ખુશી એટલી થાય છે એટલે આપણે એટલી મહેનત કરી અને હવેથી આપણે પૈસા ચાલુ થયા પહેલું પેમેન્ટ હતું યુટ્યુબનું એટલે ટૂંકમાં થોડાક રાખ્યા વાપરવાના કાંક ઘરે દીધા અને પેલું હે ને હંધાઈ મેં નથી રાખ્યા ટૂંકમાં મારા ખર્ચા પૂરતા જ રાખ્યા અને આપણો એવો પ્લાન છે હંધાઈ પહેલું પેમેન્ટ વાપરતા હોય આમ નામ પણ મારે એવો પ્લાનિંગ છે કે પહેલાં આપણે ઘરે પૈસા દેવા જોઈએ કેમ કે કેદુના ઘરે થાદી લગી વાપરતા ને એવું કરતા હોય ને એટલા માટે બાકી પછી હવે પૈસા આવશે જેનું આપણે ગમે એ કરી શકીને આપણે સેવા કરવાનો પ્લાનિંગ છે પણ આપણે હે ને હંધાઈ કરતા હોય ને એ રીતની નહીં આપણે હે ને પક્ષીઓ માટે અલગ કરવું હોય જો કે હંધાઈ કરતા હોય એવું નથી પણ મારે એવો પ્લાનિંગ છે આપણે પક્ષીઓ માટે ભવિષ્યમાં કાંઈક સેવા આમ કરીશું આપણે જે જાજુ પેમેન્ટ ને એવું આવવા મળે ને પછી એટલે હંધુય તો પછી આગળ તમારો પ્રેમ અને સપોર્ટ રહેશે તો હંધુય આપણું પ્લાનિંગ થાય સક્સેસ બાકી તો જો ગાયને મોટું મીઠું કરાવી દીધું આપણે મસ્ત મજાનું અને તમને વિડીયો જોઈને મજા આવે તો આ વિડીયોમાં લાઈક કરી દેજો બીજું તો શું મારે કેવું હવે તમારા બધાનો દિલથી આભાર હાલો આપણે હે ને નીતિનભાઈ ને પેલું પેમેન્ટ આવી ગયું છે તો પેડા મોકલા જો આપણે રાજાવડલાથી પેડા આવ્યા છે રાજકોટ કોંગ્રેચ્યુલેશન હવે ખૂબ પ્રગતિ કરો પેડા પોગી ગયા હા ભાઈ કેદુના મહેનત કરે છે જો પેડા પોગી ગયા છે પેડા ખાશે હવે કાજુ કતરી મોકલાવજો હા બીજું પેમેન્ટ આવે ને ત્યારે કઈક કાજુ કતરી કેવું કઈક મોકલજો બરાબર ને બરાબર તો ખૂબ ખૂબ બધા મિત્રો તમારો આભાર અને આપણે રાજકોટ વાળા ફૂલ સપોર્ટ કરે આમ કે બધા હગા વાળા બધા સપોર્ટ કરે બધાનો દિલથી આભાર અને હવે આ વિડીયો અહીંયા પૂરું કરો હું બાકી બાય બાય મળવી બીજા વિડીયોમાં